નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં રહેતી પીડિતાના લગ્ન મુસ્લિમ રીતિ રિવાજ મુજબ ઓલપાડની બાગે મદીનામાં રહેતા ઇરફાન હુસેન સિકંદર શેખ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન દંપતીને 2 સંતાનોનું સુખ મળ્યું હતું, પરંતુ ઓલપાડ ગામના શેરડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇરફાન શેખે પત્ની પર આડા સંબંધ બાબતે ખોટી શંકા રાખી અવારનવાર ધમકીઓ આપી ઘરની બહાર કાઢી મૂકતા હતા. પતિના માનસિક ત્રાસથી કંટાળેલ મહિલા પિયરમાં આવી હતી. પરિણીતાના સંબંધીઓ મહિલાને ફરી સાસરીમાં મૂકવા આવ્યા હતા. જે સમયે પતિએ બધાની વચ્ચે મારે તને રાખવી નથી બોલી 3 વાર તલાક કહી તલાક આપી દીધા હતા અને મહિલાને સ્વીકારવાની ના પાડી દીધી હતી. માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ મહિલાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકારોનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હું ઓલપાડ જિલ્લો સુરત બાગે મદીના સોસાયટીમાં રહેતી હતી. મારા મેરેજ ઇરફાન હુસેન સાથે તારીખ 10/5/2014ના રોજ 2004ના રોજ થયા હતા. પહેલાં મેં બહુ સારી રીતે રહેતા હતા. મારે 2 બાળકો છે. એમાં એક બાબી છે મોટી અરફિયા, જેની ઉંમર 13 વર્ષની છે, અને એક નાનો બાબો છે જેની ઉંમર 5 વર્ષની છે. અમે 2018થી ઓલપાડ રહીએ છીએ. મારા હસબન્ડ ઇરફાન હુસેન શેખ શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે. 2018થી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે. એમને પોતે જ 2 પર સ્ત્રીઓ સાથે અફેર છે. એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે. એમણે મને એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે. તારીખ 12/6/25ના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે પછી હું મારી મમ્મીના ઘરે જૂના દીવા આવી ગઈ હતી. 2 દિવસ પછી મારા મમ્મી, મારા મામી અને મારા મામાનો છોકરો એ 3 મૂકવા આવ્યા હતા. તો એમણે મને પહેલાં તો ઘરમાં ઘૂસવા ન દીધી અને મારા મામાના છોકરાએ એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાં જ 3 વાર બોલી ગયા. ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો, તમે શાંતિથી વાત કરો, પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ 3 વાર તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે. હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું. મારા મામાના છોકરાએ ઘણું સમજાવ્યું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી. એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા કે ફોન પર વાત પણ કરવા જ દેતા નથી. અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે. જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ્સ રાહે ન્યાય માંગેલ છે.